चलो विद्यार्थी मित्रों, धोरण 11 साइंस में बायोलॉजी ની અંદર આપણે પ્રથમ ચેપ્ટર શરૂ કરીએ છીએ। ચેપ્ટર નંબર 8 જેનું નામ છે કોષ જીવનના એકમ તરીકે। ટૂંકમાં સમગ્ર પ્રકરણમાં આપણે કોષને સમજવો છે, કોષના પ્રકારોને સમજવા છે અને કોષની અંદર કયા પ્રકારની રચનાઓ આવેલી છે, કઈ અંગિકાઓ છે, દરેક અંગિકાની સંરચના, એના કાર્યો શું છે, આ તમામ પ્રકારની માહિતી આ ચેપ્ટરમાં આપણે મેળવવી છે। સર્વપ્રથમ મિત્રો હું થોડી વાત કરી લઉં છું અને ત્યાર પછી તમને કોષની વ્યાખ્યા આપીશ। સામાન્ય રીતે જ્યારે આપણે આપણી આસપાસ નજર કરતા હોઈએ છીએ, આપણી આસપાસ જોઈએ છીએ, का तो आसपासनी परिस्थितिनो આપણે અવલોકન કરતા હોઈએ છીએ ત્યારે આપણને ઘણી બધી વસ્તુઓ સજીવ તરીકે જોવા મળે છે અને ઘણા બધા પ્રકારની વસ્તુઓ આપણને નિર્જીવ તરીકે જોવા મળે છે। જેમ કે હું કેટલાક ઉદાહરણો આપું મિત્રો। આજુબાજુ નજર કરીએ છીએ ત્યારે અનેક પ્રકારની વનસ્પતિઓને આપણે જોઈ શકીએ છીએ। આંબો છે, પીપળો, મહુડો, ધતુરો, લીમડો, કરણ, જાસૂદ, ગુલાબ। તમે પ્રાણીઓને જોઈ શકો છો। મનુષ્ય છે, વાનર છે, કૂતરાઓ છે, ગાય છે, ગધેડા હશે, માખી, મચ્છર, વીંછી, કરોળિયા, સાપ, કીટકો, આ તમામ પ્રકારના ઘટકોને જોઈએ છીએ। હું જે ઉદાહરણો અત્યારે આપી ગયો એ તમામ ઉદાહરણો છે સજીવ જીવંત વસ્તુના। પરંતુ હું એમ કહીશ કે આ વ્હાઇટ બોર્ડ છે, આ પેન છે, ટ્યુબલાઇટ છે, પંખો, દીવાલ, ટીપોય, પડદો, લોક, દરવાજા, ટાઇલ્સ, આ બધી જ વસ્તુઓ, રેતી, પહાડ, આ બધી આજુબાજુની વસ્તુઓનું નિરીક્ષણ કરીએ છીએ મિત્રો તો એ શું છે? નિર્જીવ છે। તો હવે આપણને પ્રશ્ન એ થાય કે એવું શું છે કે જેથી કરીને સજીવ જીવંત હોય છે અને નિર્જીવ જીવંત હોતો નથી? એવું તે શું છે કે જેથી કરીને આપણે સજીવને જીવંત કહીશું અને નિર્જીવ પોતે જીવંત નથી? એવું શું છે? તો મિત્રો એનો એક જ આપણે આપણી જાતને પ્રશ્ન પૂછીએ છીએ કે આ નિર્જીવ કેમ છે અને આ વ્યક્તિ સજીવ કેમ છે? એવું તે શું છે સજીવમાં? તો મિત્રો એનો એક જ જવાબ આપી શકાય કે આ દુનિયામાં બધી જ જીવંત જે વસ્તુઓ છે અથવા બધા જ સજીવો છે એ સજીવોમાં જીવનના આધાર તરીકે એમનામાં કોષની હાજરી હોય છે। મિત્રો જીવંત જે સજીવો હતા તેઓમાં જીવનના આધાર તરીકે, બધા જ જીવંત સજીવોમાં જીવનના આધાર તરીકે કોની હાજરી હોય છે? કોષની હાજરી હોય છે। જેમ કે વનસ્પતિઓ છે, પ્રાણીઓ છે, આ બધા કોષોથી બનેલા છે। પણ શું આની અંદર કોષ છે? વ્હાઇટ બોર્ડમાં, પડદાની અંદર, પેનની અંદર, રેતીમાં કોષ નથી। એટલે સાદી ભાષામાં કહી શકાય તો જેઓના શારીરિક બંધારણમાં જીવનના આધાર ઘટક તરીકે કોષ આવેલો છે તેઓ સજીવ અને કોષ નથી હોતો તેઓ સામાન્ય રીતે શું કહી શકાય? નિર્જીવ કહી શકાય। ચાલો મિત્રો, તમે એ પણ જાણો છો કે સજીવોને આપણે કોષોની સંખ્યાના આધારે બે પ્રકારમાં વહેંચી શકીએ છીએ। સજીવોને કોષની સંખ્યાના આધારે બે પ્રકારમાં વહેંચી શકાય। એક કોષી સજીવો, એક કોષી સજીવો અને બહુકોષી સજીવો। કયા સજીવોને આપણે એકકોષી સજીવો કહીશું? તો જે સજીવોના જીવન
ફક્ત એક જ કોષથી બનેલા છે, જે સજીવોનું સમગ્ર શરીર, એમ પણ કહી શકાય કે જે સજીવ ફક્ત એક જ કોષથી બનેલો છે, એક જ કોષથી બનેલો છે, તે સજીવને એકકોષી સજીવ કહેવાય. અને આપણી જેમ જે સજીવોનું શરીર અનેક કોષોથી બનેલું છે, ઘણા બધા કોષોનું બનેલું છે, અનેક કોષોથી બનેલું છે, તેવા સજીવોને આપણે બહુકોષી સજીવો કહીએ છીએ. જો ઉદાહરણ આપવા હોય તો એકકોષી સજીવોમાં મિત્રો તમે જાણો છો કે અમીબા છે, પેરામીશિયમ, યુગ્લિના, બેક્ટેરિયા, ક્લેમિડોમોનાસ નામની લીલ, આવા અનેક ઉદાહરણો આપી શકાય. અને બહુકોષી સજીવોના ઉદાહરણ આપવાની જરૂરિયાત નથી. તમે મોટા ભાગના તમારી આજુબાજુ જે સજીવો જુઓ છો, વનસ્પતિ, પ્રાણીઓ, ફૂગ, મોટા ભાગના બધા જ કેવા છે? બહુકોષી છે. ચાલો મિત્રો, અહીં સુધીની ચર્ચા કરી. ત્યાર પછીના ટોપિકની આપણે ચર્ચા કરીએ છીએ. આપણે સમજવું છે કોષ એટલે શું. કોષની વ્યાખ્યાને સમજવી છે કે વોટ ઇઝ સેલ. સેલની ડેફિનેશન શું છે? કોષની વ્યાખ્યા શું થાય? તો અહીં ધ્યાન રાખીશું મિત્ર કે કોષ એટલે શું. કોષ એટલે શું? આની વ્યાખ્યાને આપણે સમજવા માટે હું અહીંયા એક શબ્દ લખું છું કે સજીવ શરીરનો રચનાત્મક એટલે રચના કરનારો અને ક્રિયાત્મક એટલે કાર્ય કરનારો એકમ એટલે કોષ. કોષ શું છે? કોષ એ સજીવ શરીરનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. શા માટે એને રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કહેવાય? એવું શાના પરથી કહી શકો કે કોષ એ સજીવ શરીરની રચના કરનારો એકમ છે? તો મિત્રો અહીં જરા ધ્યાન રાખો. હું ઉદાહરણ આપું છું કે જેમ કે કોઈ આ એક બહુકોષી સજીવ છે. આ શરીરની અંદર જુદા જુદા પ્રકારના તંત્રો આવેલા છે, જેમ કે પાચન કરવા માટેનું પાચન તંત્ર, શ્વસન માટે શ્વસન તંત્ર, એવી જ રીતે રુધિરનું વહન કરવા રુધિરાભિસરણ તંત્ર, ઉત્સર્ગ દ્રવ્યોને શરીરથી બહાર ઘુમાવવા માટે ઉત્સર્જન તંત્ર, હલનચલન કરવા માટે પ્રચલન તંત્ર, વિચારવા માટે ચેતાતંત્ર, સ્નાયુ તંત્ર, અંતઃસ્રાવી તંત્ર, શરીરના કોમળ અંગોનું રક્ષણ કરવા માટેનું કંકાલ તંત્ર. આ રીતે જુદા જુદા પ્રકારના તંત્રોથી આપણું શરીર બનેલું છે. ચાલો મિત્રો, તો હું એમ કહી શકું કે ધારો કે આ જે સજીવ શરીર હતું એની રચનામાં જુદા જુદા પ્રકારના તંત્રો હતા. હવે એમાંથી કોઈ એક તંત્રને પસંદ કરીએ, જેમ કે પાચન માટેનું પાચન તંત્ર. એ શાનું બનેલું છે? તો એ છે મુખ, કંઠનળી, અન્નનળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય જેવા જુદા જુદા અંગોથી બને છે. એટલે કોઈ પણ તંત્ર શાનું બનેલું છે? અંગોથી બને છે. એવી રીતે મિત્રો આપણે કોઈ એક અંગ તરફ જઈએ, જેમ કે હું જઠરની વાત કરું છું, કાં તો હૃદયની વાત કરું છું, કોઈ એક અંગ છે, તો એની અંદર જો આપણે એનો આડો કે ઊભો છેદ લઈને જોવાનો પ્રયત્ન કરીએ તો એમાં જુદી જુદી પેશીઓ આવેલી હશે. અધિચ્છદીય પેશી હોય, રેખિત સ્નાયુ પેશી હોય, અરેખિત સ્નાયુ પેશી હોય, હૃદય સ્નાયુ પેશી હોય. આ રીતે અંગો શાના બનેલા હોય છે મિત્રો? પેશીઓથી બને છે. પણ પેશી એટલે શું? તો નિશ્ચિત કાર્ય કરવા માટે એકત્રિત થયેલા કોષોના સમૂહને પેશી કહેવાય. નિશ્ચિત કાર્ય કરવા માટે જ્યારે કોષોનો સમૂહ ભેગો મળે છે ત્યારે બનતી રચનાને શું કહી શકાય? પેશી કહી શકાય. તો હવે મિત્રો પેશી શાનાથી બનેલી છે? કોષથી. તો હું એમ કહી શકું કે સજીવ શરીર શાનું બનેલું છે? કોષનું. કોષો વડે જ કોણ બને છે? પેશી. પેશીઓથી અંગો, અંગોથી અંગતંત્રો અને અંગતંત્રોથી સજીવ બને છે. આના અનુસંધાનમાં કહી શકાય કે સજીવ શરીરનો રચના કરનારો એકમ કોણ છે? કોષ. બીજા નંબરનો મુદ્દો મિત્રો, ક્રિયાત્મક એકમ કોષ છે એવું શાના પરથી કહી શકાય? તમે જુઓ
કે જો કોષ પોતે કાર્ય કરતો ન હોય તો પેશી કાર્યરત ન રહી શકે, પેશી નિષ્ક્રિય બની જાય તો અંગો કાર્ય કરી શકતા નથી, કોઈ એક અંગતંત્રની રચનામાં આવેલા જુદા જુદા અંગો ફેલ થઈ જાય, એ નિષ્ક્રિય બની જાય, કાર્ય કરવાની ક્ષમતાને ગુમાવી દે તો તંત્રો કાર્ય કરી શકતા નથી. અને જ્યારે કોઈ પણ તંત્રને નુકસાન થાય છે, એ કાર્યરત નથી રહેતો, તો છેવટે સજીવ શરીર પણ ક્રિયાશીલ રહી શકતું નથી. આપણે એવું કહીએ છીએ કે હું બોલું છું, ચાલું છું, દોડું છું, લખું છું, અન્ય કોઈ કાર્ય કરું, હું કરું છું. પણ હકીકતમાં મિત્રો આ કાર્ય હું કરું છું નો મતલબ કે મારા શરીરનો જે રચનાત્મક ઘટક હતો એ કોષ કરે છે. જો કોષ લેવલે કાર્ય ન થતા હોય, કોષ કાર્ય ન કરતો હોય, તો છેવટે સજીવ શરીર પણ કાર્ય કરી શકતો નથી. આ અનુસંધાનમાં કહી શકાય કે કોષ એ સજીવ શરીરનો કાર્યાત્મક ક્રિયા કરનારો એકમ પણ છે. ચાલો મિત્રો, આ મુદ્દાની અંદર હું તમને 2 પોઈન્ટ નવા કહું છું. જેમ કે એકકોષી સજીવો સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. આપણે અહીં જોઈ ગયા કે આ બધા એકકોષી સજીવો છે. આ એકકોષી સજીવો, એકકોષી એટલે એક કોષના બનેલા સજીવો સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. આ વાક્યને આપણે સમજીએ છીએ. બીજા નંબરનો પોઈન્ટ, એક મેં પહેલા શું કહ્યું કે એકકોષી સજીવો સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. બીજા નંબરનો મુદ્દો અહીંયા જુઓ કે જીવનના બધા જ આવશ્યક કાર્યો કરવા માટે આ કોષ સક્ષમ હોય છે. કોષ એ જીવનના બધા જ આવશ્યક એટલે જરૂરી કાર્યો કરવા માટે સક્ષમ હોય છે. તો 2 વાક્યો લખ્યા છે કે એકકોષી સજીવો સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. કોષ જીવનના બધા જ આવશ્યક કાર્યો કરવા માટે સક્ષમ હોય છે. કોષની સંપૂર્ણ રચના વગર, કોષની સંપૂર્ણ રચના વગર કોઈ પણ સજીવનું જીવન શક્ય નથી. હવે આ વાક્યોને સમજીએ. ચાલો મિત્રો, સર્વપ્રથમ કોષ એટલે શું? મેં કોષની વ્યાખ્યા આપી દીધી. શું વ્યાખ્યા આપી? કે સજીવ શરીરનો રચનાત્મક અને ક્રિયાત્મક કાર્ય કરતો એકમ એટલે કોષ. બીજા નંબરનું વાક્ય મેં તમને સમજાવ્યું કે એકકોષી સજીવો સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. ચાલો, ધારો કે હું અહીંયા આ કોઈ એકકોષી સજીવ તરીકે ફોર એક્ઝામ્પલ અમીબા દોરું છું. મેં અમીબા દોર્યું છે એકકોષી સજીવ મિત્રો. હવે વિચારો કે આ અમીબા નામના સજીવમાં આખું શરીર ફક્ત એક જ કોષનું બનેલું છે, એટલે કે આ એક કોષ પોતે જ સ્વતંત્ર સજીવ કહેવાય. એને કાર્ય કરવા માટે શું બીજા કોઈ કોષની કે બીજા સજીવની જરૂરિયાત રહે છે ખરી? ના. એને જીવન જીવવા માટેના તમામ જરૂરી કાર્યો આ કોષ પોતે કરી લે છે. પણ આ કોષ એટલે એકકોષી સજીવ પોતે. માટે લખ્યું છે કે એકકોષી સજીવો સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. એમનું જીવન વ્યતીત કરવા માટે એમને બીજા કોઈ કોષોની જરૂરિયાત રહેતી નથી. અહીંયા કોષ જીવનના બધા જ આવશ્યક કાર્યો કરવા માટે સક્ષમ હશે. આ અમીબાને જીવવું છે, જેમ કે ખોરાક ગ્રહણ કરવો છે, માની લો કે અંદર સર્જાયેલા ઉત્સર્ગ દ્રવ્યોને દૂર કરવા છે, આસપાસમાંથી ઓક્સિજન મેળવવો છે, કાર્બન ડાયોક્સાઇડને ગુમાવવો છે, વૃદ્ધિ કરવી છે, કોષ વિભાજન કરવું છે. આ તમામ કાર્યો કરવા માટે આ એક જ કોષ પોતે સંપૂર્ણ રીતે સક્ષમ હોય છે. એને બીજા કોઈના સહારાની જરૂરિયાત પડતી નથી. આમ એકકોષી સજીવમાં કોષ પોતે એ સજીવના જીવનના બધા જ આવશ્યક કાર્યો કરવા માટે સક્ષમ હોય છે. અને ત્રીજી મહત્વની બાબત જુઓ કે કોષની સંપૂર્ણ રચના વગર
કોઈ પણ સજીવનું જીવન શક્ય નથી. હું આની જ વાત કરું. ધારો કે અમીબા એ પોતે એક જ કોષ છે, એક કોષી સજીવ છે. હવે માની લો કે આ સજીવની અંદર આ જે ખોટા પગોનું નિર્માણ કરવાની ક્ષમતા હતી એ જો ન હોત તો શું એ ખોટા પગ દ્વારા ખોરાકને ગ્રહણ કરી શકતું ખરું? શું એ ખોટા પગ દ્વારા એક જગ્યાએથી ચાલી બીજી જગ્યાએ પ્રચલન કરી શકતું ખરું? ના. તો હવે જીવિત ન રહી શકતું. એટલે જ કહી શકાય કે કોષની રચના સંપૂર્ણ હશે, કોષ બધા જ કાર્યો કરતો હશે. કોષની સંપૂર્ણ રચના વગર કોઈ પણ સજીવનું જીવન શક્ય નથી. મિત્રો, આ બીજા નંબરનો પોઈન્ટ થયો. કોષ એટલે શું એની મેં તમને સમજૂતી આપી. હવે અહીંયા એક વૈજ્ઞાનિકનો આપણે થોડો ફાળો આપીએ છીએ. આપણે પ્રશ્ન થાય કે કોષ કોણે શોધ્યો? સર્વપ્રથમ કોષને કોણે જોયો? કોષ કેન્દ્રની શોધ કોણે કરી? આ ટૂંકા પ્રશ્નો પૂછાતા હોય છે. તો મિત્રો, હું અહીંયા એક વાક્ય રચના લખું છું. સર્વપ્રથમ એક વૈજ્ઞાનિકનું નામ છે એન્ટોન વાન લ્યુવેનહોક. એન્ટોન વાન લ્યુવેનહોક નામના વૈજ્ઞાનિકે સર્વપ્રથમ કોષને જોયો. કોષ જોયો. એટલું જ નહીં, આ કોષનું વર્ણન કર્યું કે ભાઈ આ કેવો દેખાય, કેવી રચના છે, એનો આકાર શું, આ પ્રકારનું વર્ણન સર્વપ્રથમ કોણે કર્યું? એન્ટોન વાન લ્યુવેનહોક. ધારો કે ઉદાહરણ આપું છું કે ધારો કે આ પ્રકારે કોષ એણે જોયો. વિચારી લો. પણ ત્યાર પછી રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે બ્રાઉને શું કર્યું? આ કોષની અંદર કોષ કેન્દ્રની શોધ કરી. કોષ કેન્દ્રની શોધ કરનાર વૈજ્ઞાનિકનું નામ શું છે? રોબર્ટ બ્રાઉન. રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે કોષ કેન્દ્રને શોધ્યું છે. મિત્રો, જાણવા ખાતર કહી દઉં કે આ કોષ તમામ કાર્યો કરશે કારણ કે એની અંદર જુદી જુદી અંગિકાઓ છે, માની લો કે. પણ આ કોષમાં ચાલતી તમામ ક્રિયાઓનું નિયમન કરનારું આ કેન્દ્ર, જેને આપણે કોષ કેન્દ્ર કહીએ છીએ, એવા કોષ કેન્દ્રની શોધ કોણે કરી છે? રોબર્ટ બ્રાઉને. જ્યારે કોષને સર્વપ્રથમ જોનાર અને એનું વર્ણન કરનાર વૈજ્ઞાનિક કોણ હતા? એન્ટોન વાન લ્યુવેનહોક. મિત્રો, આટલે સુધી ખબર પડી ગઈ હશે. તો હવે આપણે એક નવા ટોપિક તરફ જઈએ છીએ. એ ટોપિકનું નામ છે સેલ થિયરી, કોષવાદ. કયો શબ્દ છે? કોષવાદ, સેલ થિયરી. ચલો મિત્રો, અહીં ધ્યાન રાખો. આ ટૂંકનો જ પૂછાય છે, ટૂંકો પ્રશ્ન પણ આમાંથી પૂછી શકાય. કોષવાદ એટલે શું? કોણે આપ્યો? કોષવાદ એટલે શું? વાદ એટલે મંતવ્ય, થિયરી. કોષવાદનો મતલબ થાય કોષ વિશે અપાતા મંતવ્ય. જેમ કે વિદ્યાર્થી મિત્રો, હું કોઈ એક વિદ્યાર્થીને પૂછું કે કોષ એટલે શું, તો એ મને જવાબ આપશે કે કોષ એ સજીવ શરીરનું રચના કરનારો એકમ છે. હું બીજા વિદ્યાર્થીને પૂછીશ, એ કહેશે કોષ એ સજીવ શરીરનો કાર્યાત્મક એકમ છે. હું કોઈ ત્રીજા વ્યક્તિને પૂછીશ, એ કહેશે કે બધા સજીવો કોષોથી બનેલા છે. હું કોઈ ચોથા વિદ્યાર્થીને પૂછીશ તો એ એમ કહેશે કે કોષ એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી જ ઉત્પન્ન થાય છે. મિત્રો, મેં અહીંયા જુદા જુદા 4 વિદ્યાર્થીઓના મંતવ્યો લીધા છે. કોના અનુસંધાનમાં? કોષના અનુસંધાનમાં. કોષ માટે મેં મંતવ્યો લીધા હતા. હવે હું આ 4 વિદ્યાર્થીઓના કોષને લગતા મંતવ્યોને ભેગા કરી દઉં છું અને જે થિયરી, જે વાદ આપું છું, જે સિદ્ધાંત આપું છું, એને શું કહેવાય? કોષવાદ. એટલે ટૂંકમાં અહીંયા કોષવાદ વૈજ્ઞાનિકોએ આપ્યો છે. ખાસ કરીને એમાં 2 વૈજ્ઞાનિકો છે, ત્રીજા વૈજ્ઞાનિકને પણ આપણે ઉમેરીશું. એમણે કોષ વિશેના મંતવ્યો આપ્યા હતા અને મંતવ્યોને ભેગા કરીને આ 3 વૈજ્ઞાનિકોએ સંયુક્ત રીતે કોષવાદ રજૂ કર્યો છે. તો મિત્રો, ટૂંકમાં એવું કહી શકાય કે કોષવાદ એટલે શું? તો કોષ વિશેનું મંતવ્ય, કોષ અંગે આપવામાં આવતું મંતવ્ય, અભિપ્રાય
એટલે શું? કોષવાદ. મિત્રો, આ કોષવાદ આપનાર મુખ્ય વૈજ્ઞાનિકો બે હતા. એક વૈજ્ઞાનિક પોતે વનસ્પતિ શાસ્ત્રી હતા, બોટનિસ્ટ, અને બીજા ઝૂલોજિસ્ટ હતા, પ્રાણીશાસ્ત્રી. એનો મતલબ એવો થયો કે એક વૈજ્ઞાનિક વનસ્પતિઓ પર અભ્યાસ કરતા હતા અને બીજા પ્રાણીઓ પર અભ્યાસ કરતા હતા. આવા બે વૈજ્ઞાનિકોના મિત્રો અહીંયા નામ લખો છું. કોષવાદ લગભગ 1838 ના ગાળામાં આપવામાં આવ્યો, ખાસ કરીને 1838 ની આસપાસ. પણ આપણે જુદા જુદા વૈજ્ઞાનિકના મંતવ્ય સાથે આ સાલવારીને લખી દઈશું. મારે બે વૈજ્ઞાનિકોના નામ આપવા છે મિત્રો. એક છે જર્મન વનસ્પતિ શાસ્ત્રી મેથિયસ સ્લીડન. કયું નામ લખું છું? એક પ્રથમ નામ લખું છું, જર્મન વનસ્પતિ શાસ્ત્રી મેથિયસ સ્લીડન. જર્મન વનસ્પતિ શાસ્ત્રી હતા એટલે સ્વાભાવિક છે કે એમણે કોષ માટેનું જે મંતવ્ય આપ્યું છે એ વનસ્પતિના આધારે આપ્યું છે. તેઓ જર્મન હતા, જર્મનના, અને વનસ્પતિ શાસ્ત્રી હતા. બીજું એક મંતવ્ય આપનાર વૈજ્ઞાનિકનું નામ છે થિયોડર શ્વાન. કયા વૈજ્ઞાનિક? થિયોડર શ્વાન. તેઓ બ્રિટિશ પ્રાણીશાસ્ત્રી હતા. તેઓ બ્રિટિશ, પોતે બ્રિટિશર હતા, બ્રિટિશ પ્રાણી શાસ્ત્રી હતા. એમનું નામ શું છે? થિયોડર શ્વાન. થિયોડર શ્વાન અને મેથિયસ સ્લીડન નામના બે વૈજ્ઞાનિકોએ મુખ્યત્વે કોષવાદ રજૂ કર્યો હતો. એ પૈકી મિત્રો વિચારો કે 1838 ના ગાળામાં જર્મન વનસ્પતિ શાસ્ત્રી મેથિયસ સ્લીડને જુદી જુદી વનસ્પતિનો અભ્યાસ કર્યો હશે. તેઓએ જુદી જુદી વનસ્પતિઓનો અભ્યાસ કર્યો હશે મિત્રો. એટલું જ નહીં, એ જુદી જુદી વનસ્પતિઓના અભ્યાસ પરથી એમણે જોયું કે બધી જ વનસ્પતિઓ વિવિધ કોષોથી બનેલી છે. બધી જ વનસ્પતિઓ વિવિધ એટલે જુદા જુદા કોષોની બનેલી છે અને આ કોષો ભેગા મળીને પેશીઓ બનાવે છે. આટલે સુધી. પણ હજુ કેવું હોય તો પેશીઓ દ્વારા મિત્રો અંગો બને છે, મૂળ, પ્રકાંડ અને પર્ણ, અને એ રીતે સમગ્ર વનસ્પતિનું શરીર એટલે દેહ બને છે. તમે જોઈ શકો છો કે જર્મન વનસ્પતિ શાસ્ત્રી મેથિયસ સ્લીડન એમણે 1838 ના ગાળામાં શું કર્યું? વનસ્પતિનો અભ્યાસ કર્યો અને એવું મંતવ્ય આપ્યું કે વનસ્પતિનું શરીર જુદા જુદા કોષોનું બનેલું છે. જેમ કે ઉદાહરણ આપું છું, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા સાથે સંકળાયેલી હરિતકણોત્તક પેશી હશે, એના શરીરમાં દ્રઢોત્તક પેશી હશે, ખોરાકનું વહન કરનારી અન્નવાહક પેશી હશે, પાણીનું વહન કરનારી જલવાહક પેશી હશે. આ રીતે હું પેશી શબ્દ બોલું છું, પણ પેશી બનેલી શાની હશે? કોષની. અને તેથી એમ કહી શકો કે કોઈ એક વનસ્પતિમાં પણ જુદા જુદા કોષો આવેલા હશે. અન્નવાહકનો કોષ, જલવાહકનો કોષ, સ્થૂળ કોણક પેશીનો કોષ, દ્રઢોત્તક પેશીનો કોષ, મૃદુતક પેશીનો કોષ, વાયુતક પેશીનો કોષ. આ રીતે આપણે નામ આપી શકીએ. તો એનાથી મિત્રો એક બાબતનો આપણને આઈડિયા 100% આવી જશે કે એક વનસ્પતિ પોતે જુદા જુદા પ્રકારના કોષોની બનેલી છે. એનો મતલબ કે એનું શરીર બનાવતો પાયાનો ઘટક કોણ છે? કોષ. એને ઘણી બધી વનસ્પતિનો અભ્યાસ કર્યો, દરેકમાં કોષો જોયા, જુદા જુદા અભ્યાસ પણ કર્યો. તો એના પરથી તેઓ એક મંતવ્ય પર તો આવી ગયા કે વનસ્પતિ જેવા જે સજીવો છે એનું શરીર પણ બનેલું તો શાનું છે? કોષનું. આ એક મંતવ્ય થયું ચાલો જર્મન વનસ્પતિ શાસ્ત્રીનું. મિત્રો, આપણે બીજા મંતવ્ય તરફ જઈએ છીએ. બ્રિટિશ પ્રાણી શાસ્ત્રી થિયોડર શ્વાન. તેઓ પોતે પ્રાણીશાસ્ત્રી હતા, ઝૂલોજિસ્ટ. તેમણે શું મંતવ્ય આપ્યું? એમણે જુદા જુદા પ્રાણીઓના અભ્યાસ પરથી એવું જણાવ્યું કે
જોજો મિત્રો, જુદા જુદા પ્રાણીઓના અભ્યાસ પરથી એવું જણાવ્યું કે જુદા જુદા પ્રાણીઓના એણે વાનર, માનવ, કૂતરું, અન્ય પ્રાણીઓ એમ જુદા જુદા પ્રાણીઓના અભ્યાસ પરથી જણાવ્યું કે પ્રાણી કોષની ફરતે એમણે જુદા જુદા સજીવોના પ્રાણી કોષને લીધા. જો કે મિત્રો એ પણ યાદ રાખજો કે જો એક જ પ્રાણી શરીર લઈએ તો પણ અલગ અલગ પ્રકારના કોષો હશે. ચેતાકોષ હોય, સ્નાયુ કોષ હોય, અધિચ્છદીય પેશીનો કોષ હોય, હૃદ સ્નાયુ પેશીનો કોષ હોય, આવા અનેક કોષો જુદા જુદા હોઈ શકે. પણ એમણે શું કર્યું કે અલગ અલગ પ્રાણીઓને લીધા અને દરેક જુદા જુદા પ્રાણીઓમાં જોવા મળતા તમામ પ્રાણી કોષોનો અભ્યાસ કર્યો અને એ અભ્યાસ પરથી એમણે કહ્યું કે પ્રાણી કોષની ફરતે એક પટલ કે આવરણ અથવા સ્તર આવેલું હોય છે જેને આજે આપણે નામ આપીએ છીએ કોષરસ પટલ અથવા એને કોષરસ સ્તર અથવા આપણે શું નામ આપીએ છીએ રસ સ્તર. તો જુઓ મિત્રો, ધારો કે એમણે અભ્યાસ કર્યો જુદા જુદા પ્રાણી કોષનો. આ પ્રાણી કોષ છે, આનું આ કોષ કેન્દ્ર છે. ધારો કે અહીંયા એનો કોષરસ છે. તો તમે વિચારી શકો છો મિત્રો, જ્યાં આ કોષરસ છે એ કોષરસને આવરી લેતું પડ કોષરસ પટલ જે લાલ પેનથી મેં બતાવ્યું છે એ કોષરસ પટલ કે કોષરસ સ્તર અથવા રસ સ્તર આવેલું હોય છે એવું એમણે જણાવ્યું. માત્ર એટલું જ નહીં, સાથે સાથે તેમણે વનસ્પતિ કોષનો પણ અભ્યાસ કર્યો અને એવું જણાવ્યું, સાથે સાથે આ બ્રિટિશ વૈજ્ઞાનિકે જ એવું જણાવ્યું, ખરેખર તો તેઓ પ્રાણીશાસ્ત્રી હતા પણ એમણે વનસ્પતિઓમાં પણ અભ્યાસ કર્યો અને એવું જણાવ્યું કે જેમ કે આ એક વનસ્પતિ કોષ છે, આ એક વનસ્પતિ કોષ દોર્યો મેં, એમાં એનું આ કોષ કેન્દ્ર પટલ છે, વનસ્પતિ કોષમાં આ કોષ દિવાલ છે, આ કોષ દિવાલ થઈ મિત્રો. હવે તમે જોઈ શકો છો કે આ બધો કોષરસ છે. તો વનસ્પતિ કોષમાં કોષરસને આવરી લેતું કોષરસની સીમા બનાવતું પટલ એટલે આ કોષરસ પટલ તો થયું જ, આ રસ સ્તર તો થઈ જ ગયું કોષરસ પટલ. પણ સાથે સાથે વનસ્પતિ કોષમાં બહારની બાજુએ કોની હાજરી જોવા મળે છે? કોષ દિવાલની. એવું પણ એમણે કહ્યું કે પ્રાણી કોષમાં તો ફક્ત કોષરસ પટલ જ છે, પણ વનસ્પતિ કોષને લઈએ છીએ તો આ કોષરસ પટલની બહારની બાજુએ કોષ દિવાલ આવેલી છે અને કોષ દિવાલનું હોવું એ વનસ્પતિ કોષનું અજોડ લક્ષણ છે. એ પ્રાણી કોષમાં ન જોવા મળે. જો કોષ દિવાલ જોવા મળે છે એનો મતલબ કે કોષ વનસ્પતિ કોષ છે, પ્રાણી કોષ નથી એવું જણાવ્યું. મિત્રો, આમના મંતવ્યના આધારે પણ તમે એક તારણ કાઢી શકો છો કે તેઓએ શું કર્યું, જુદા જુદા પ્રાણીઓનો અભ્યાસ કર્યો, જુદા જુદા પ્રાણી કોષનો અભ્યાસ કર્યો તો એમાં પણ શરીર સાનું બનેલું જોવા મળ્યું, કોષનું. વનસ્પતિની અંદર પણ કોષનું. તો આના અનુસંધાનમાં આ બંને વૈજ્ઞાનિકોએ સંયુક્ત રીતે હવે કોષવાદ રજૂ કર્યો, કોષ અંગેનું મંતવ્ય આપ્યું. કોષવાદ શું હતો? એમાં એમણે મિત્રો એક જ મુખ્ય મુદ્દો લીધો. કોષવાદ નો પ્રથમ એક જ મુદ્દો એમણે લીધો કે બધા જ સજીવો કોષ અને કોષની નિપજોના બનેલા હોય છે. બધા જ સજીવો કોષ અને તેની નિપજોના બનેલા હોય છે. જેમ કે કોષી સજીવ પોતે કોષનો બનેલો હશે, બહુકોષી પણ કોષનો બનેલો છે, પણ બહુકોષી સજીવમાં કોષો દ્વારા તો પેશીઓ બનતી હતી, પેશીઓથી અંગો, અંગોથી અંગતંત્રો અને પછી સજીવ. તો અંગતંત્રો, પેશી, અંગો આ બધા કોની નિપજ કહેવાય? કોષની. માટે કહી શકાય કે સજીવ શરીરમાં અથવા તો બધા જ સજીવોમાં બધા સજીવો શાના બનેલા છે? કોષ અને કોષની નિપજો એટલે કે પેશી, અંગો, અંગતંત્રો જેવી નિપજોના બનેલા છે. મિત્રો,
કોષવાદમાં માત્ર એક જ મુદ્દો નહોતો, બીજો પણ મુદ્દો હતો, પણ એ મુદ્દો આ બંને વૈજ્ઞાનિકોએ કેમ અહીંયા નોંધ્યો નથી, એ બીજો મુદ્દો કોણે નોંધ્યો હતો એ પણ હું સમજાવું છું કે મિત્રો આ વૈજ્ઞાનિકોએ એવું તો કહી દીધું કે બધા જ સજીવો કોષના બનેલા છે અથવા કોષોની નિપજોથી બને છે, પણ એમને એમ ખબર ન પડી કે નવા કોષોનું નિર્માણ કેવી રીતે થાય છે એ સમજાવવા માટે તેઓ સમર્થ હતા નહીં. કયા વૈજ્ઞાનિકો? માથિસ સ્ટીડન, મેથિયસ સ્ટીડન અને થિયોડર સ્વન નામના વૈજ્ઞાનિકોએ સંયુક્ત રીતે કોષવાદની પરિસંકલ્પના રજૂ કરી. બધા સજીવો કોષ અને કોષની નિપજના બનેલા છે. આ સંકલ્પના આપી તો દીધી, પરંતુ એમને એ ખબર નહોતી કે આ બધા સજીવો કોષના બનેલા છે. જેમ કે બહુકોષી સજીવ, તો આટલા બધા નવા કોષો આવ્યા ક્યાંથી? તો મિત્રો હવે ધ્યાન રાખો, આ કાર્ય કોણે કર્યું? હું આ શબ્દ લખું છું, રુડોલ્ફ વિર્શો નામનો વૈજ્ઞાનિક. રુડોલ્ફ વિર્શોએ 1855 માં રુડોલ્ફ વિર્શો નામના વૈજ્ઞાનિકે 1855 માં એવું જણાવ્યું કે ધારો કે કોઈ આ એક કોષ છે, અત્યારે છે એટલે હું અસ્તિત્વ ધરાવતો એક કોષ કહીશ. એ કોષ કોષ વિભાજન કરે છે, બે કોષ બનાવે છે, ફરી આ કોષ કોષ વિભાજન કરે છે, બે કોષ બનાવે છે. માની લો કે ફરી આ કોષો વિભાજન કરે છે, નવા બે કોષો બનાવે છે. અહીં મિત્રો તમે જોઈ શકો છો કે હું આ પ્રકારે ઘણા બધા નવા કોષોનું નિર્માણ અહીંયા સમજાવી શકું છું. તો આનો મતલબ શું થયો કે ધારો કે આ નવા કોષો સર્જાયા. નવા કોષો શામાંથી સર્જાયા? આ જે કોષો છે એ આ બધા કોષોમાંથી સર્જાયા. એટલે આ કોષો માટે આ કોષો કયા કહેવાશે? પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષો. પણ આ કોષો શામાંથી સર્જાયા? આમાંથી. એટલે આમના માટે આ કોષો પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષો. ચલો આ બે કોષો આ કોષમાંથી સર્જાયા છે એટલે આને શું કહીશું? પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષ. તો રુડોલ્ફ વિર્શો નામના વૈજ્ઞાનિકે એમ કહ્યું કે રુડોલ્ફ વિર્શો નામના વૈજ્ઞાનિકે 1855 માં એવું જણાવ્યું કે નવા કોષોનું નિર્માણ, આ બધા નવા કોષો બને છે, એ કોષોનું નિર્માણ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી થાય છે. નવા કોષો પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી સર્જાય છે એવું કોણે કહ્યું? રુડોલ્ફ વિર્શોએ. એમણે એક પરિસંકલ્પના આપી, ઓમ્નિસ સેલ્યુલા, ઈ સેલ્યુલા. કઈ? ઓમ્નિસ સેલ્યુલા, ઈ સેલ્યુલા. આનો મતલબ એવો થાય છે સેલ્યુલા કોષો. તો જો ઓમ્નિસ સેલ્યુલા, ઈ સેલ્યુલા એટલે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી નવા કોષનું બનવું. ઓમ્નિસ સેલ્યુલા, ઈ સેલ્યુલા, પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી નવા કોષોનું બનવું. ટૂંકમાં ત્રીજા વૈજ્ઞાનિકે ફાળો આપ્યો રુડોલ્ફ વિર્શોએ, એને પણ કોષવાદ સાથે જોડી દેવામાં આવ્યું. એટલે કોષવાદની નવી પરિસંકલ્પના શું આવી? તો આ મુદ્દો લખવો પડશે. રુડોલ્ફ વિર્શોના મંતવ્ય પ્રમાણે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી અથવા પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોના વિભાજનથી નવા કોષોનું નિર્માણ થાય છે. નવા કોષોનું નિર્માણ થાય છે. મિત્રો આ બંને મંતવ્યો જે લખ્યા એ જ કોષવાદ છે. હવે એકવાર આપણે 5 મિનિટ માટેનું રિવિઝન કરી લઈએ. અહીં મિત્રો જરા ધ્યાન રાખજો. કોષવાદ, કોષ અંગે આપવામાં આવતું મંતવ્ય. 1838 માં જર્મન વનસ્પતિ શાસ્ત્રી મેથિયસ સ્ટીડન અને બ્રિટિશ પ્રાણીશાસ્ત્રી થિયોડર સ્વને સંયુક્ત રીતે કોષવાદ રજૂ કર્યો હતો. મેથિયસ સ્ટીડનના મંતવ્ય પ્રમાણે વનસ્પતિઓ વિવિધ કોષોની બનેલી છે. આ કોષો ભેગા મળી પેશીઓ બનાવે છે. એના પરથી એમ કહી શકાય કે વનસ્પતિનું શરીર કોષથી બનેલું છે. એ જ રીતે તેઓ એટલે કે થિયોડર સ્વને જુદા જુદા પ્રાણીઓના અભ્યાસ પરથી જણાવ્યું કે પ્રાણી કોષની ફરતે પાતળું એક પડ આવેલું હોય છે, કોષરસ પટલ. આ ઉપરાંત તેમણે એમ કહ્યું કે વનસ્પતિ કોષમાં કોષરસ પટલની બહારની બાજુએ કોષ દિવાલ પણ આવેલી છે. એ વનસ્પતિ માટે એક અજોડ લક્ષણ છે જે પ્રાણી કોષમાં જોવા મળતું નથી.
આ બંને સંયુક્ત રીતે કોષવાદ રજૂ કર્યો કે બધા જ સજીવો કોષ અને કોષની નિપજના બનેલા છે, પણ આ બંને વૈજ્ઞાનિકો એ ન સમજાવી શક્યા કે નવા કોષોનું નિર્માણ કેવી રીતે થાય છે. આ કાર્ય કોણે કર્યું? રુડોલ્ફ વેસો નામના વૈજ્ઞાનિકે 1855માં એવું જણાવ્યું કે નવા કોષોનું નિર્માણ પૂર્વ અસ્તિત્વ એટલે એના કરતા પહેલાના અસ્તિત્વ ધરાવતા કોષોના વિભાજન દ્વારા થાય છે. તેથી કોષવાદની નવી પરિસંકલ્પના શું આવી? બધા સજીવો કોષ અને કોષની નિપજના બનેલા છે, પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી જ નવા કોષોનું નિર્માણ થાય છે, અથવા પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોના વિભાજન દ્વારા નવા કોષોનું નિર્માણ થાય છે. મિત્રો, આપણે કોષવાદ સુધી અટકીએ છીએ. ઓકે, અસ્તુ.